તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો હાલો બધા ચા પીવા. હું ચા પીશું. અમારો ટકો પેણા ખાય છે. અહીં મારા મમ્મી બેઠા છે. આ ડાકેણ. હાલો ચા પીવા. જો અત્યારે બ્લોગિંગ કરવાનું મન થયું, બરોબર. થોડુંક બ્લોગિંગ કરી લઈ ચા પીતા પીતા. ઉધરા ચડી તોય પેડા ખાય છે. રાખ છે રાખ. હજી થયો છે ખાલી 6 મહિનાનો, પણ નખરા છે વરદી જેવડા. જો કેમ ખાઈ છે? આખો બૈગુડો તારો બાપ બૈગુડો, આખો બૈગુડો. નથી ખવાતું તોય ખાઈ છે. ખાશો ને? હેલા હે તો આપણે ગૂગલ જેમિની વાળો વિડીયો આવી ગયો છે, બરોબર. એ તમે જોઈ આવજો અને હું તમને નીચે લિંક આપી દેવાનો સૌ જોઈ લેજો વિડીયો. કાંઈ ઘટે નહીં. મારું શૂટિંગ બધું હું શૂટિંગ કેમ કરું એ તમારે જોવું બધાને. જો અહીંયા સ્ટેન્ડ, અહીંયા રહી આપણી ખુરશી અને આ બધું વહેલું બેકગ્રાઉન્ડ. તમે બધે મને જોતા જઈશો ને કે અહીંયા સાગરભાઈ કેમ આ રીતનું કરે છે. બધું બેકગ્રાઉન્ડ એકદમ ફર્સ્ટ ક્લાસ. જેમ કે અહીંયા પાછળ ટાઇલ્સ છે. અને મેન વસ્તુ આપણી આ ખાલી 10 રૂપિયાની વસ્તુ મારું કામ દોડું કરે. એ જોવો તમે ખાલી જોવો. ખાલી 10 રૂપિયાની વસ્તુ એટલી કામ કરે. આપણી પાસે મોંઘો સેટઅપ છે નહીં ભાઈ, બરોબર. તો આ બધું એક આપણો અહીંયા ફોન પડ્યો છે જૂનો સેમસંગ નો, અને એક આ ખુરશી છે, અને બસ આવું છે. આ 10 રૂપિયાનું સ્ટેન્ડ. ખાલી 10 રૂપિયાના સ્ટેન્ડે લાખો ફોલોવર છે આપણે, વિચાર કરો. બાકી અમુક સ્ટુડિયો કરીને બેઠા છે ને 10K માંથી ફોલોવર નથી, બરોબર. મહેનત થાતી. આમાં બધું એવું ચાલતું હોય. લગન જેવું નહીં, દાડા જેવું ગયો. આલ્યો ચા પીવાઈ ગયો. પણ મિત્રો મારે ઉઠવાનું કેવું હોય તમને ખબર છે? આપણી ઘડિયાળમાં જો 4 વાગ્યા, પણ એ ઘડિયાળ છે બંધ. અને આપણે ઉઠવાનો ટાઈમ તો કઈ એવો છે સવારે 8:30 થી 9 વાગે ઉઠીએ. હવે ઉનાળાનો દિવસો આવ્યો ને એટલે હું અહીંયા બાઈને સૂતો હોય, બરોબર. બાઈને સૂતો હોય ને મચ્છરદાની નાખી જો કેમ્પિંગ ચેનલ જો મચ્છરદાની કરી છે ને, જો અહીંયા રહી જો આવડી મચ્છરદાનીનો મેં એક વિડીયો પણ નાખેલો છે, જોરદાર વિડીયો નાખેલો છે. તો આપણે પેલા આપણા સેટઅપે વિડીયો. તો એમાં કેવું છે મિત્રો, આપણે કયા ટોપિકમાં હતા? જેમ કે આપણે 10 રૂપિયાનું ઓલું સ્ટેન્ડ પડ્યું છે, બસ ખાલી 10 રૂપિયાના સ્ટેન્ડ રાખી કરીને, અને એમ તો માઇક આપણી પાસે નથી, એમ નહીં. અહીંયા માઇક, બરોબર. આ માઇક છે. એ માઇક ને ખાલી સ્ટેન્ડ ને બધું એવું. તોય આપણે જો ફેસબુકમાં આપણે 3-4 પેજ છે, બરોબર. 3-4 પેજમાં આપણે કમાઈ છીએ. અને યુટ્યુબ ચેનલ પણ એવી છે આપણે ખાસ બૂસ્ટ થાય એવી. એ 4-5 ચેનલ છે જેમ કે આપણે પૈસા સારા જ કમાઈશું, અને ભગવાનની દયા તો આગળ કમાઈએ આપણે. તો એવું છે. અમુક તો બધી સારો મોબાઈલ લે, સારું ઓલું લે, ફલાણું લે, તોય કાંઈ કરી નથી, બરોબર. આપણે મોબાઈલ લીધો હજી કેટલા દી છે ખબર? અઠવાડિયું નથી. જોવા અહીં હું મોબાઈલ લઈ આવ્યો છું. એ મોબાઈલ લીધો તો Vivo T4 Ultra, કાંક 45,000માં પડ્યો તો મારે. 512 GB, 512 રેમ આવે, અને 512 GB ફોન મેમરી. એટલે આપણે સ્ટોરેજ મોટું જોતું હતું એટલે આપણે લીધો, બરોબર. બાકી આપણે આ ફોનમાં જ જોવું બધું કરતા. આપણે આ જ ફોનમાં બધું કરતા. ટોટલ વસ્તુ આપણે છે ને આ ફોનમાં કરતા. આ સેમસંગનો ફોન છે A52 4G. જાજો ટાઈમ વાપરો. આ મારા ફોનના થઈ ગયા લોકો 3 વર્ષ થઈ ગયું ત્યારનું. હજી જો આપણે ચેનલ ને ફેસબુક યુટ્યુબ આપણે બધું આમાં જ વાપરતા. હવે આ આપણે લીધો ક્વોલિટી વાળો મોબાઈલ, બરોબર. 40-45,000 રૂપિયાનો મોબાઈલ છે વિવોનો. મને ક્વોલિટી સારી આવી ને, જેમ કે આપણે 1,20,000-30,000ના મોબાઈલમાં જેટલા ફીચર આવે ને એ 45,000માં આવતા હતા, બરોબર. એટલે લઈ લીધો આપણે. બેટરી બેકઅપ અને મેન તો કેમેરો. અત્યારે તમે મારું ફેસ જોવો છો, જોવો તમે ખાલી. રાતના એવા ફોટા આવે ને કઈ ઘટે જ નહીં, દિવસના એવા આવે, મજા જ આવે. એવો મોબાઈલ છે, બરોબર. ને આપણી કહાની કંઈક આવી છે. જોવો આ મોબાઈલ હતો, અને 10 વાળા સ્ટેન્ડ વાપરતા. થોડું ઘણું માઇક છે આપણી પણ સારું, કાંઈ વાંધો નથી આવે. મને ગૂગલ જેમિની યાર આપણે વિડીયો પણ ઘણા બનાવીશું હજી.
આ પેલો બનાવ્યો અને આ બીજો બનાવ્યો, બરોબર. હજી ઘણા વિડીયો બનાવવાના છે અને તમે એને સપોર્ટ કરજો અને આપણે એને આગળ વધવાનું છે. તો જય માતાજી અને જય દ્વારકાધીશ. અને આપણો સેટઅપ જોઈએ જ કીધો તો સસ્તો ને સાદો, કઈ એવી કે મોંઘી વસ્તુ આપણે વાપરતા નથી. અને હાઈએસ્ટ હોય કે સારામાં સારું એડિટિંગ હોય. તમારી એડિટિંગ સ્કિલ હોય ને સારી એટલે તમારે બધું થાય. જેમ કે ફોટો સારો બને, થંબનેલ, ટાઇટલ, ટેગ, એ બધું હું તમને કહું ને, એડિટિંગ સારી હોય ને તો જ વસ્તુ થાય. આપણને ખબર પડવી જોઈએ ટેગ, ટાઇટલ, થંબનેલ કઈ રીતનું લગાડવું, એસઈઓ કેમ કરવો, આપણે વ્યૂઝ કેમ લાવવા, વ્યૂઝમાં ખાલી વ્યૂઝ લઈને ચેનલ મોનેટાઈઝ કરીને આપણે રાજા નથી થઈ જતા. એમાં આપણે બધું મથવું પડે, કરવું પડે. જેમ કે એમાં એસઈઓ કરવો પડે, સીપીએમ, આરપીએમ એ પણ લાવવું પડે આપણે, બરોબર. હવે સીપીએમ, આરપીએમ નો હું તમને બહુ મોટો વિડીયો થઈ જાય એ અલગથી કેવું પડશે નેક્સ્ટ વિડીયોમાં. તો એ સીપીએમ, આરપીએમ જાણવું હોય ને તો તમે એને ડબલ એસ કરી નાખો નીચે કમેન્ટમાં. હું તમને પ્રશ્નથી કઈ સીપીએમ ને આરપીએમ શું કહેવાય, બરોબર. બસ આપણી કહાની કાંઈક આવી જતી. જો આમાંથી મેં ડેટા બધાય કાઢી નાખ્યા હતા. કાંઈક આમાં ફોટા વિડીયો હતા, કાંઈક 9,5-10,000 ફોટા વિડીયો હતા, બધે કાઢી કરીને આમાં ટ્રાન્સફર કરી દીધા. યુટ્યુબ, ફેસબુક એમાં લોગિન કરી લીધું. આમાં પણ લોગિન છે એટલે કાંઈ માથાકૂટ છે નહીં. બે મોબાઈલમાં લોગિન છે. બસ આપણી આ જ કહાની હતી. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. મીઠીમાંથી ઉપડી કરીને અમે રાજા બની એવા સહી. માની કૃપા હશે તો, બરોબર. અને માની કૃપા રહીએ જ આપણી માથે. તો જય માતાજી, જય દ્વારકાધીશ.